हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। तो सवार थी गयो छे मित्रों। सवारना वागी जशे 7। तो આપણે ઉઠી ગયા છીએ મિત્રો અને હજી અમારા ઘરે બહારના આંધા સૂતા છે મિત્રો। હજી ખાટલા ટાળીને અડધા ફળિયામાં સૂતા છે। આપણે ઉઠી ગયા મિત્રો। બ્રશ કરી લઈએ મિત્રો તો આપણે ફટાફટ। હાલો મિત્રો બ્રશ કરવા। દાદા તો ભજન ગાય છે। રાતે પ્રોગ્રામમાં ગયા હતા, હજી સૂતા છે। ભજન ચાલુ છે। હા, સૂરજ નારાયણ ઉગી ગયા છે। આપણે બ્રશ કરી લઈએ મિત્રો ફટાફટ। તો મિત્રો આયા વાવું છે, આપણે બકાલું વાવ્યું છે। અને ભીંડા અને ગુવાર ને ટમેટી આપણે એ બકાલું વાવેલું છે મિત્રો। જોઈ શકો છો તમે। આ ટમેટી છે, ઓલા રીંગણા છે, ઓલા ભીંડા છે। અમારા ટીણા ભાઈ જે ગોજરામાંથી આળા લેતા ઉભા થાય છે। ઓય ઓય વોટા એક મોટો ટીણો આયા હુતો। આ ભાઈ મજા બગડી ગઈ, કાલ તાવ આવી ગયો અને તાવ આવી ગયો। હાલો મિત્રો, તો આપણે મોઢું ધોઈ નાખ્યું છે મિત્રો। તો થોડોક નાસ્તો કરી લઈએ મિત્રો ફટાફટ। પછી આપણે જવાનું છે સાઈસ લેવા। સાઈસ લઈને પછી આપણે જવાનું છે। અત્યારમાં કોઈ ખૂત એને નથી હોવા દેતો વાંગો। ઉભા થાવ હેલ હેલ ઉભો થઈ જાય। ટીઠો કોને ક્યાં જાય? કોને કરો તો? હા, હું કહેતો હતો? હા, ગુડ મોર્નિંગ દાદા। કેવાક ભજન હતા? હા, હાલો મિત્રો નાસ્તો કરવા। ગરમા ગરમ રોટલી બની રહી છે મિત્રો આયા। તો આપણે આવી જશે નાસ્તો કરવા મિત્રો। હાલો પરોઠા ખાવા। કેવી રોટલી બને મિત્રો? બાકી ડિઝાઇન વાળી હો। આવી રોટલી આવડે તમને કોઈને બનાવતા? આમ જો મોટું જોયું નથી જોયું। મોટું જોયા હતા કઈ ચાવથી રોટલી નહીં ખાવા મળે તને। મોટું જોયા હતા મોટું જોયું હાલો મિત્રો પોપિયું ખાવા। તો મારા માને મજા નથી તો એમ કે છે કે મને પોપિયું મળે છે, મારે પોપિયું ખાવું છે। તો આપણે વાડીએથી કાલે લેવાતા પોપિયું તો પાકી ગયું છે મિત્રો। તો ચાલો આપણે પોપિયું મળી મિત્રો। હાલો મિત્રો, તો આપણે સાસ લેતા આવીએ ગાડી લઈને મિત્રો। હાલો મિત્રો આજ આપણે હમણાં અમારા ગામમાં એક ભાઈ અમારા પડોશીમાં ઓફ થઈ ગયા હતા હમણાં। તો આજે હતું એનું પાણી ઢોળ। તો આપણે હજી હેલા આવી છીએ મિત્રો। અહીંયાથી મહેમાનોને ઉકેલ્યા અને જમી કરીને આપણે આવ્યા છીએ ઘરે। આપણે જવું તું વાડીએ તો વરસાદ આવ્યો છે મિત્રો।
એટલે ધારો આપણે જવું તો ડુંગળીમાં નાખવા દવા. આવ્યો છે વરસાદ મિત્રો. જો મિત્રો આ વરસાદ ચાલુ છે, બહાર હજી આવે છે. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ મિત્રો. પાછા 2 વાગ્યા. આપણે આવ્યા છીએ મિત્રો ડુંગળીમાં નાખવા દવા. તો મિત્રો આપણે 2 પંપ લઈ આવ્યા છીએ દવા નાખવાના. મિત્રો આપણો પંપ મેકી આવ્યા છીએ. હવે આપણે ટીપણું ભરવાનું થાય એટલે આપણે આવ્યા છીએ મોટર ચાલુ કરવાનું. તો લાઈટ હોય તો સારું જોઈએ. એ તો ફરી ચાલુ થઈ ગયું. હાલો મિત્રો, તો આપણે પંપ ભરી લીધા છે મિત્રો. હવે જાય છે આપણે દવા છાંટવા. હાલો મિત્રો, તો આપણે દવા છાંટવાનું ચાલુ કામ છે મિત્રો. બપોર પછી હતા આપણે ઘરે. બપોર પછી આવ્યા હતા મિત્રો આપણે ડુંગળીમાં નાખવા દવા. તો આપણે નાખી દઈશું મિત્રો અમારી ડુંગળીમાં દવા. વાયરસ આવી ગયો તો આપણે ઓલા ખાલી નાખી હતી ડુંગળીમાં દવા. તો હજી થોડો અસર બતાવે છે. આપણે પાછો એક ડોઝ મારી દઈએ મિત્રો. તો ડુંગળી અમારી સારી છે, ગાંઠું થવા માંડી છે મિત્રો અમારી ડુંગળીમાં. ફાઇનલી મિત્રો આપણે દવા છાંટવાનું કામ થઈ ગયું છે પૂરું. હવે જાય છે મિત્રો આપણે ઘરે. પણ પહેલાં પંપ લાવ્યા હતા અમે અમારા બાજુમાંથી, પાડોશીની વાડી છે ને ત્યાંથી. તો આપણે પહેલાં એને પંપ દેતા આવીએ મિત્રો, પછી જઈએ આપણે ઘરે. ને હજી સવારે લગભગ આમાં આપણે મિત્રો પાણી વાળવાનું થશે. તો મિત્રો આપણે આ બંગલાવાળા ભાઈનો પંપ લેવા હતા દવા નાખવા. કેવો બંગલો છે તો વાળીએ. આપણે મિત્રો એવો બંગલો બનાવવાનો છે. બનશે કા મિત્રો? તો મિત્રો અમારા હેઠલા ખાડામાં એટલી ડુંગળી છે નહીં ખાસ, છે ઠીક છે. બધા એમ કહે છે કે આ બાજરી વાળું હતું ને, એમાં બાજરી વાવી હતી એટલે આમાં થોડુંક બાજરીના કારણે થોડુંક નબળું બતાવે. અને ઉપલા ભાગમાં ડુંગળી સારી છે મિત્રો. અમારે એટલા ખાડામાં આવી છે મિત્રો. આમાં બાજરી વાવેલી હતી ને, ઘણા એમ કહે છે કે બાજરીના કારણે આવું હોય, કે થોડીક નબળી બતાવે. બાકી ડુંગળી તો રેડી છે. આમાં ગાંઠિયા ખાવા મીણા છે એવડા હુપારી જેવડા. હવે વરસાદ તો જો મિત્રો એક નક્ષત્ર બાકી છે. હાથીને પછી કયો ઓલી ચિત્રા કે એ કંઈક હાથીની 2 બાકી છે મિત્રો. હવે એમ કહે છે કે હાથીમાં વરસાદ છે બહુ જોરદાર, પવન ને વરસાદ ને જોઈએ મિત્રો. હવે હાથીનું છે તો વરસે નોય વરસે. હાલો મિત્રો, આપણે ઘરેથી ફોન આવ્યો હતો આગળ. અમારી ગાય એક મરી ગઈ છે. ગૌટી હતી બસ એકરી, હાલી એકતી નથી, આજ મરી ગઈ. સારું, આમ તો બચાગરી દુઃખી થતી નહીં. દુઃખી તો સાવા દીધી નથી અમે, ગટપણ પાળતા એનું. બધા ઘણા કહેતો હતી કે મેં કેવો ગૌશાળા, પણ હાલી એકતી નથી બચાગરી, ધીમે ધીમે હાલતી. એટલે અમે કાંઈ મેકવા જા નહીં. મેં કીધું આપણે ભલે રે આયા, એના પગનું ઈ ખાય. બિચારી પડી ગયો હોય સરવા ગયો ને, કોઈ મારે ઢીક મારી હોય તે પગ થોડોક મવડાઈ ગયો હતો. ત્યારે 2 દિનથી બેઠી ના બિચારી. હા મિત્રો, બાકી અમારી વાડીનો સીન કેમ આવે એક નંબર સીન આવે. આ ડુંગળી છે મિત્રો આપણી, અને આપણે આ દવા નાખી છે ડુંગળીમાં વાયરસની. આવો કદડો કરી એક આ બોટલ નાખી. વાયરસ હતો ને અમારી ડુંગળીમાં, એક આ બોટલ નાખી આપણે. અને આ પડી છે મૂળ વિકાસની.
આ તો પાઈજો તો હાલે ને સાટો તો હાલે એમ કહેતા એગ્રોવાળા આપણે સાટી દીધી. સવારે પાઈ દેવું પાણી. હાલો મિત્રો, આપણે જતા હતા ઘરે તો આપણે યાદ આવ્યું પોપિયાના પાન લેવાનું કીધા હતા. કારણ કે અમારા ઘરમાં બધાને આવે છે તાવ. તો આ પોપિયાના પાંદડાનો રહ કરીને પાયો હોય ને એ સારું એમ કે. મને પાયો તો મને તાવ આવી ગયો હતો ને મિત્રો, એનો રહ સારું. કોણ ઘટી જાય હોય તમને, કોણ ઘટી જાય પાણીનો પાંદડા આમ પોપિયાનો રસ તમે પીધો હોય ને બહુ ગુણકારી. ગમે એવા કણ ઘટી જાય મિત્રો તમારે. તો આપણે પાંદડા તોડી દીધા છે મિત્રો. તમારા શરીરમાં કણ ઘટી જાય, તાવ આવતો હોય એને ખાલી વાટી થોડુંક પાણી નાખીને વાટી એનો રસ કરી અને એક ચમચી તમે પી જાવ ને તમારે ગમે કણ ઘટી જાય શરીરમાં. અડધા ખલાસ તાવ આવતો હોય તો રેડી. તમારે કડવો લાગે થોડું મટી જાય તમને. તો મિત્રો આજે નોરતા બોરતા તમે જોવા જાવ કે નહીં? આજ ત્રીજું નોરતું પૂરું થઈ ગયું પણ એવું લાગતું નથી મિત્રો કે નોરતા ચાલુ થઈ ગયા છે. અમારે ઓણ જમાવટ કરવાની હતી નોરતાની, પણ એકચ્યુઅલી અમે એમ છું કે અમારે એક મરણ થઈ ગયું ને એટલે પછી આપણે બંધ રાખ્યું મિત્રો. નકર ઓણ આપણે જમાવટ કરવાની હતી જોરદાર, પણ એકચ્યુઅલીમાં મરણ થઈ ગયું એટલે પછી બંધ રાખ્યું આપણે મિત્રો.